કશું કપોમાં નહીં, કશું નહીં. આ જુઓ બે ખુદા હતા એ વેન લીધા, હવે શું કરવાનું? હજી તો વેન્યું છે જેટલું અડધા બોરા જેટલું વેન્યું છે, પણ હું મમ્મી દિવાળી આવે ખર્ચા જેટલા શું કરવાનું? કપોમાં કશું નહીં. ઝાર વાવી હતી તે ઝારમાં કશું નહીં. હો પૂરા આવ્યા તે હો પૂરો મેં શું લેવાનું? એ શું કરવાનું? ભાવ દિવાળી આવે, છોકરાનું લુગરો બુગરો જેટલું લાવવાનું ભાવ. ઘરમાં પેલું અટાનું લાવવું પણ મારે તો પાવું અટાનું એ પતી ગયું છે. છોકરાને તો લુગરો લઈ આવવાનો. શું કરવાનું? જિંદગીમાં કદી દુઃખ નહોતું આવ્યું, એવું આ વખત દુઃખ આવ્યું છે. જબરજસ્ત દુઃખ આવ્યું. હાલ છોકરો ગોમમાં ટેટા જેટલા ફૂટી તે પેલું છોકરું ઘરે એમ ફરી આવે છે કે બાપા મને ટેટા લેવાય ટેટા. હું કરું હું ના કરું એ જ કશું હું જ પડતું નહીં. હું કહું આ સત ના હોય તો થોડું વેને ભરાય દો, પણ નહીં કશું થાય એવું. હજી તો અડધો બોરો એ નહીં થાય. અડધો બોરો વેને તો અને અડધો બોરો થાય તો કોકિંગ કરે કશું નહીં. તો છોકરા લુગડા બુગડા તો લાભ જ પછી 12 મહિને દિવાળી આવે. છોકરા ના લઈ આવીએ તો શું કરવા? આજે ના થોડું અરે હા કાકા, હજી તો જોકા હજી તો રૂએ વેલ્યુ નહીં. ચોથી લાઈન આલુ કે અલ્યા શાંતિ રાખ. આલુ સાહેબ ના કે ના હોય બે દાડા બાકી પાવ. હજી તો તાર લુગડા મુગડા લાભ હોય ને તે ના હોય તો આ રૂ વેલ લઉં વેકી પછી લઈ આલું. પણ એનો લઈ જશે તો હું કીએ સાહેબ ને વાત કરી લઈએ. ચંકા કે હાલ પૈસા નહીં, તને નહીં ખબર કે પેલા ટેટા લાવવાના ગોમમાં કેટલા ટેટા ફૂટી. હજી મેં તને એક ટેટો નહીં લઈ આલે, 5 રૂપિયાનો ટેટો નહીં લઈ આલે. હજી પેલું મીઠાઈ લાવવાની છે. હજી ઘરમાં કોઈક મહેમાન આવે જાય બેસતા અને કોઈક ગોમનો આવી ના બધું જોવું પડે. હાલ પૈસા આ વખત એટલી કટોકટી આવીએ ને જબરજસ્ત આવીએ. ના હોય તો દવા પીવો ને એવા મનમાં વિચારો આવે. પણ શું કરે? સાહેબ ને કહે છે કે 2 દાડા ખમી ખો, ના હોય હું ગમે તે કોક આગુ પાછું કરું. હો જા કે છે હજી તો પેલી એ લાવવાનું પડ્યું છે. દિવાળીના ખર્ચા આવે. છોકરો પાહો કે મારે જવું છે પરવાત. શું કરે? કોઈ હુજતું જ નહીં. ના હોય તો મને કાલે એને ના હોય કોકના જોડી જવા દે. તો જો કોક આલે તો ઉશીના લાઈન છોકરાને પહેલાં કરું. ભણવાનું પહેલાં લુગડો મારે જ નહીં આવે કશું ને. છોકરાને લુગડો લઈ આલું, થોડા ટેટા લઈ આલું, પૈસા ભરું તો એ બાપરો ચો આપણે જ ભણ્યા નહીં પણ એ તો ભણે. ના હોય મને જવા દે. ગોમમાં જાઉં કે પછી પૈસલાને જોડી જાઉં તે ના હોય તો 2000 રૂપિયા લઈ આવું ઉશીના. દિવાળી આવી છે, જવું છે સીધું ખેરાલું તો જઈને ટેટા ઉઠાવવા સીધા 10-15 હજારના. છોકરા બોકરા ભાઈ ઢીસકારી મજૂરી શું કા કરું છું? છોકરા માટે મજૂરી બિહાર નહીં. દિવાળી ધામધૂમથી કરવાની. દેવ દિવાળી એ જબરજસ્ત કરવાની યાર. એ કોઈ જેવી તેવી નહીં આવતી યાર. કોના કરતી એ ભારે હોય છે. ના હોય તો 4-5 લુગડો લઈ આવું. લુગડો આવી રહ્યો છે એમ ના હોય તો લઈ આવ. લુગડો ભારે લાવવા ઓછો લાવવો જ નહીં. મજૂરી શું કા કરું છું? જોવો એટલું યાર. છોકરો ના થઈ આવે ને તો વળી બધું કરી દઉં. વળી શું કરે સારું? દિવાળી કરા કે ચાલે યાર. 12 મહિનાનો તહેવાર છે મારી યાર. દિવાળી કરવી પડે. ડોહું છે બોલે આગળ હેડી નીકળી યારી. આમ તો રોજ કાંઈ હા ડોબા લખાબા આવો આવો સમ ના હો છો યાર. એટલે આ શું કરું કયો? આમ સમ ઢીલા ઘેર જેવા થઈ જાવ તો કોકને ચડવી નાખ્યા હોય ને યાર. ઢીલા થઈ જાય એવા દારા એ સર ચાલ. હા ના દાડા આ પૈસા જોઈ ગયો તો 2000 રૂપિયા લેવા. હા પણ ના આલે. મારા થોડા ઉશીના આલેલા હતા ને તોય ના આલે. હું કોઈ સેવત ના હોય રૂ વાય તું શું કરી તાર રૂનું? એમાં તો કોઈ નહીં કશું. કોઈ બિયારણ ના ઉભા થાય એવા નહીં. એવું છે? શું કરે? તે હું ટેન્શન છે મને? વાત મોડિંગ કરો યાર. ગોળ ગોળ કશો નહીં તમે યાર. પૈસલો બૈલો સાઈડમાં મિલ દે ઉપાડી ના હોતા કોઈ યાર. એટલે શું આગળ દિવાળી આવે નહીં જોતો તો હક આવતી દિવાળી છેટા બેટા ફોડવાના થમ તમાર પૈસા જોઈ તો પૈસા તો કા ટેન્શન લે યાર. નહીં બેઠા તમારા છોકરા પૈસા કેટલા જોઈ છે બોલો? પૈસા તો છે. તમે છોકરો જોઈ મારે મકાઈ ને પેલા ના આલ્યા હતા તે લેવા ગયો તે એ કે હાલ હી નહીં પાછો. કીધું તો ખરું એ પૈસલો માંથી મગજમાંથી કાઢી નાખો મેલવાની યાર. મને મોડી વાત કરો તમે યાર. છોકરાને પરવા જવું હોય ને ત્યાં 1500 રૂપિયા ઈ પરવાના. ઘરમાં અટાણું લાવવાનું પતી ગયું. બધું થઈ ગયું કે 10 જેવું જોવા છે.
પોચ ના બે હોય તો થોડું 200 રૂપિયાનું કોક કઈ ટૂંકું પર ના ના એવું કઈ જીવન જીવવું પડે યાર હાલ રિંગ કરી ઉભારો ને યાર મારો પડ્યા છે પણ ઘેર હાલ ગુજામ નહીં યાર એવું છે ના હોય તો હાલ ને ઉભા ના વળી વહી નીકળ્યો તો તે વળી ના પણ ગુજામ પડ્યા હોય તો લેતા જાવ 5000 અને ના 5000 ઘેર જઈને મારથી ઘેર આવીને લઈ જાઓ બરોબર હાલો તો સૌથી સારું લે તમારા માટે શું યાર ડોહાબા ના પાડી હલો હલો અરે કેટલા તો હું ખેતરમાં જ્યો છું લખો ડોહો ખરો ગળ્યા ઓવા ઓવા અરે હેરાન થયું છે પૈસા નહીં કે દિવાળી કરવી છે આ બા છોકરાને કોઈક પરવાસ મેકલવો છે તે કશો તો ને મોકલી દો કે એકલી પણ આપણે પૈસા ના તું આવજે આ સાઈડ માં હવે બેઠો છું હોય ને હા હેડ અને આપણો ગામનું ડોહું કહેવાય અને આપણો કાયમ રમાડેલું એટલે યાર કશો તો ને હું આવું છું કઈ ચિંતા કરો કહેવાય. કીએ આવે છે હાલત બરોબર કર્યો? ઓવર કર્યો ચિંતા ના કરવાની યાર તમે આવડા મોટા થઈને યાર લોકો માટે આપણે ભીખ માંગીએ હાલ ના ગયા તમે બધા શાંતિ બેહો અને તું કાલ લાવવું છે ને તમારે સારું તો ના સોય ના મળી સીધા મારે ઘેર હેડો પૈસા હું આલું તમારે હેડો ને યાર ગભરો છો યાર તમે આવું નહીં પીવાનું યાર જીવન છે યાર બીજું કોઈ નહીં દિવાળી નજીક આવી જે છોકરાને ડોકલું નહીં લઈ આવે. બોલો લખવા હા તો પડી ગયા હાલો, ખબર છોકરા. શાંતિ આવો હા શાંતિ હમણાં આપજે, થોડી આ ઉધરો એવું. બુધરો થઈ જાય છે વાતાવરણ ખરાબ ખરો કે વાત સાચી વાત. તને ઉધરો થઈ ગઈ અમારે ટેન્શન પૈસા એવું. જોડી જતો પૈસા ને જોડી 2000 રૂપિયા લેવા અરે ઈ ના જોડી છો જવાન આવા ખાલી એક રિંગ કરી હોય તો પૈસા જ મળી જોત પણ મારે તમારે જોઈ મગાય નહીં છોકરો અમે જોઈ તમારા ખોળામાં અમે રમીને મોટા થયા ને યાર તમે ના મગાઈએ તમારા અમે આમાં તમારે શું છે તો છોકરો જાણો ખરો એટલે તમારા જો ટેકો નહીં છે અમે હું મજૂરી કરવા થઈ જાય છીએ યાર નહીં એટલે તો અત્યારે બે- પોચ પછી પડ્યા હોય અમારા પાણી યાર 2 વીઘા કપાવા આવ્યા હતા પણ છોકરા કશું નહીં થયું કપો અમે બધા તમામ પડ્યા છે કોઈ ભૂજમ તો નહીં ઘેર પડ્યા ખાવાનું હતું ના ઘેર હા? હેડજો રકાબી ચા પીતા જજો ના હોય તો 98 બધું લેવું છે ના હોય તો બધું ગમમાંથી લઈ આલી દિવાળી આવે ને એટલે 98 જોયું કશું નહીં તમે ત્યાં પર્પલ કલરનો મોહનદાળ પાડો પર્પલ કલરનો ત્રણ દાડાથી મરચું પતી ગયું પણ કને કહેવા મરચું રેશમ પટ્ટીમાં લઈ આલું તા કઈ ચિંતા ના કરશો રેશમ પટ્ટી તમે ત્યાં લુખું છાંટો તો તમને શીખવું નહીં લાગે ના વાત સાચી બીજું બોલો ના, ગોળ બીજું ગોળ ઉધી લઈ આલું ચિંતા ના કરશો ગોળ તો નહીં જોતો લે તાર હું છોકરા તું તમે વધના આવો હા વધના આવો ઘેર હું આવું પછી છોકરાને મોકલું મારે પેલો છોકરા નહીં જરૂર તમે પોતે આવજો કે છોકરું જાણું ને ખબર ના પડે હું લેવાનું હું ના લેવાનું એ ચાલ. તમે આવો ને તો બધો મેં લીયલ લે કે જોડી રહી ને મારા બીજું કોઈ નહીં પેલા તબેલામાં સોન ભરવા જવાનું પાછું આમાં આટલી ઉંમર સો ના ભરાય જે ઘરનું એ જીવ છે ને એટલું વાયખો અને કોઈ ખૂટન તો થતા કહેજો મન અને એને બેઠા તો આ 2000 પ્યાલા મૂકો 2 દાડા આવે તે ભરી દે છીએ. એ હાલ દી હાલો ના આવું કેવું અમે હાલ દેવું એવું બધું ગોડી તમે એવી ચિંતા ગોડી કરે વેચો ઘેર ના જો સૌથી ખાટલા મૂકો અને પછી વધના આવે એટલે બધું આવું કઠલો પટાઈ દઈએ હા કરો. એક કામ કરજો 4 વાગે આપણે ગોધરાઈ દેજો અમે બે જણા આવી જઈએ છીએ. બરાબર અરે ભાઈ મારે પાસે પેલા જવાનું ને હા એટલે ઈ કશો આપણે- વાંધો નહીં લે હું ને આકૃતા હો છોકરા હા શું કશો વાંધો નહીં જો. જો આ તો જે આવું થાય યાર જીવનમાં તો કે પાછળ છોકરો છે ઈવન એટલે જેન જેનો છે યાર છોકરો જેનો એટલે બાપડાનો આવક નહીં કે આવક નહીં ને એક ખેતર છે આપનું કેટલું યાર કમાય કશું ના પાકે આપણે ચાર પોપા વિકાસ હતો અને આપણે ઈવન નજર આગળ મોટા થયેલા કે એટલા એટલે આપણે આપણે ટેકો કરવા હું થાય તો અમે ભગવાને આપણે આલ્યું છે યાર આલ્યું છે ને આપણે તાર. થોડું હાય ખાસું ભેગું કઈ જેલો તાર. છે કે ઓવે. એટલે આપણે વળી સારું છે સારું છે ના હોય તો વધના હેડ તે વળી વાનું વાળ પાડી દઈએ એવું કેવું બધા ઈવાને લીયલ લે હમ. કરિયાણું બરિયાણું અને ના હોય તો 2000 5000 કહેતા હતા કે ઓવે. પણ બીજા 50 લે બસ 10 મી કીધા કે 10 આપી દઈએ તમારે તું હાલ ને પોસ હું હાલો બસ ભાઈ પૂરું કરી દઈએ એ તો જોણે આપણા પાસે નતા એ રીતના અરે જોણે હાલી દીધા. આવું આવા માણસોને આલેલું કદી ભગવાન ખોટું ના કરે યાર આપણને મળે ડબલ થઈને આપણને મળે આપણને મળે સગા ગયડામાં આવી તની સેવા કરો તો કોક મજા આવે તો જ યાર મળે બાકી બીજો એમાં તો આપણો નાચણીઓ કૂદે એમ તો શું લેવાની યાર એમાં તો કોઈ નહીં હે, આવી સેવા એટલે હેડ કે પણ મારું તો શું કેવું છે હમ. આ પબ્લિક ને કીધા જેવું છે સેમ ખરેખર બીજું મારું શું કેવું કહી દો તમે તાર જે આ કેવો છો પબ્લિક લઈને હમ પોતાનો ગુજો હોય ને હમ. ગરમ હોય ગુજો હોવે. એટલે પોતે જલસા કરે પણ બરોબર આ રીતના જે ગરીબ હોય હમ. ને ઈવન થોડો વાર તહેવાર આવા તહેવાર આવે ને એટલે થોડો ટેકો કરવો પડે ટેકો કરવો પણ કરતા રહેજો પહા ગભરાઈ ના જો તા- તમે તાર ગુજામ માપનું પડે માપનો ટેકો પણ ટેકો કરો બધો આપણી દિવાળી હારી જાય ને બધાની હારી જવી બધાની જોઈએ. હારી જવી જોવે કોકનો ટેટા લઈ આલો ના જે જો પર્પલ કલરનો મોહનતાળ લઈ આલજો લખાબાન તો હું લઈ આલું છું પણ તમે કોકને લઈ આલજો કેવા કલરનો? પર્પલ પર્પલ નહીં હે પર્પલ પર્પલ લે હળો. લે હેડ જે દોહાનું વાળ પડી હેડ ને